શરદી ઉધરસ ગાયબ કરી દે તેવા પોચા અને જાળીદાર લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે અહીંયા મેં 8થી 9 નંગ જેટલી લીલી ડુંગળીને ઝીણી સુધારી લીધી છે. કપના માપથી જોઈએ તો 2.5 કપ જેટલી લીલી ડુંગળી તૈયાર થઈ છે. હવે એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. કોથમીરના પાન, 8થી 10 કળી લસણની ઝીણી સુધારીને ઉમેરીએ. તમે લીલું લસણ પણ ઉમેરી શકો છો. 1 ચમચી આદુનું છીણ ઉમેરીએ. અડધી ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ. સાથે અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધા મસાલા ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લઈએ. ભજીયાનું બેટર તૈયાર કરવા માટે 2 કપ ચણાનો લોટ ઉમેરીએ. ચણાનો લોટ લીસો લેવાનો છે અને ચાળીને લેવાનો છે જેથી ગાંઠા ન વળે. પોચા અને ફૂલેલા ભજીયા બનાવવા માટે અડધી ચમચી ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી લીંબુનો રસ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. લોટને બહુ વધારે ચીકણો નથી કરવાનો, નહીં તો ભજીયા કઠણ બની જશે. તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ભજીયાને તળી લઈએ. સાઈડ ચેન્જ કરી લઈએ. હલકો કલર ચેન્જ થાય એટલે ઝારાની મદદથી કાઢી લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.